ખેડામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં દરોડા। વસોમાં ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીમાં એસઓજીના દરોડા છે। ગેરકાયદેસર કારખાનું 3 ગોડાઉન મળી આવ્યા છે। કારખાનામાં પરવાનગી વગર ફટાકડા બનાવતા હતા। પોલીસે જાવેદ શેખ નામના આરોપીને રાઉન્ડ અપ કર્યો છે। પોલીસે સમગ્ર મુદ્દામાલની ગણતરી પણ શરૂ કરી છે। ખેડા એસઓજીની ટીમે હાલ અત્યારે વસો તાલુકાના વસો ગામે રેડ કરી છે। આપ જોઈ શકો છો કે જે એક્સપ્લોઝિવ કહી શકાય કે જે ફટાકડા માટે યુઝ થનારો જે દારૂખાનું છે તે દારૂખાનાના જે ગોડાઉન અને ફેક્ટરી પર રેડ કરી છે। આ જે દારૂખાનું છે, જે ફટાકડા છે, તે ફટાકડા ગેરકાયદેસર રીતે આ ફેક્ટરી ચાલી રહી હતી અને જે રીતે તેના જે અલગ અલગ જે ગોડાઉન છે ત્યાં પણ જે સંગ્રહ કરવામાં આવ્યો હતો। હાલ અત્યારે જે એસઓજીની ટીમ દ્વારા જે સમગ્ર પ્રક્રિયા છે તે હાલ અત્યારે સીઝ મારવાની ચાલી રહી છે। આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી માત્રામાં જે ફટાકડા બનાવવાની જે મટીરિયલ હોય, રો મટીરિયલ હોય, તેનો હાલ અત્યારે અધિકારીઓ દ્વારા અને જે ટીમ દ્વારા સીઝ કરવામાં આવી રહ્યું છે। હાલ અત્યારે જે રીતે ખૂબ જ મોટી માત્રામાં જે ફટાકડા અહીંયા બનાવવામાં આવતા હતા, રોકેટ, બોમ્બ, જે અલગ અલગ જે ફટાકડાની જે એ હોય છે તે અહીંયા આગળ બનાવવામાં આવતું, સાથે સાથે જે રો મટીરિયલનો સંગ્રહ આ જગ્યાએ કરવામાં આવ્યો હતો। હાલ અત્યારે સમગ્ર જે કાર્યવાહી છે તે એસઓજી પોલીસ અને એસઓજીની ટીમ હાલ કરી રહી છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા।